એક વખત સોનક મુનિ સૂતજીને પૂછવા લાગ્યા કે નારદજી વ્યાસજી પાસે નીકળી ગયા પછી વ્યાસજીએ શું કર્યું કે તેની કથા. સૂતજી કહે છે કે નારદજી ગયા પછી વ્યાસજી સમાધિસ્થ થયા ત્યારે તેમને અંતરદ્રષ્ટિ ખુલી ગઈ. ભાગવત ભગવાનનો સાક્ષાત્કાર થયો. ત્યારબાદ તેમણે બાલકૃષ્ણનું લીલાનું વર્ણન કર્યું અને એ ભગવાન શ્રીમદ ભાગવતની રચના કરી. એમાં વ્યાસજી હું સમાધિસ્થ અવસ્થામાં પણ જે મંત્રો શ્લોકો મળે એ શ્લોકો પણ લખશે કોણ? બ્રહ્માજી કે મારી પાસે ટાઈમ નથી, મારું બુકિંગ છે એટલે મને તો નહીં ફાવે. પણ ટૂંકમાં કહું તો ગણપતિ મહારાજની સ્મરણ યાચના કરવામાં પ્રાર્થના કરવામાં આવી અને ગણપતિ મહારાજ બેસી અને વ્યાસજી સાથે સંમત થયા. વ્યાસજી કહે છે કે હું શ્લોકો બોલું એ તમારે બધું શ્લોક, પણ ગણપતિ મહારાજ કહે એક વાત, એક શરત છે મારી, ઈ શ્લોકનો પૂર્ણ વિચાર કરી અને પછી લખવાનો. વ્યાસજી કહે કે આ શ્લોક હમણાં મને જે સ્ફૂર્ણા થાય અને એ શ્લોક મને મળે હું બોલું એ તમારે લખતા જવાનું, પણ એમાં તમે વિચાર કરવા બેસો ને એ તો વચ્ચે ટાઈમ જતો રહે તો બીજો શ્લોક આવીને જતો રહે તો એ શ્લોક પકડાશે. એટલે અહીં ગણપતિ મહારાજ એકદમથી બંને જ સંમત થયા, પૂર્ણ વિચાર કરી અને અહીં જ્યાં સુધી વિચાર કરે ત્યાં સુધી આ બાજુ પોતાનો નિત્યક્રમ જે છે વ્યાસજી પોતાનો નિત્યક્રમ કરી અને પાછા સમાધિસ્થ થઈ અને ભાગવતજીના શ્લોકોનું વર્ણન કરવા લાગ્યા છે. એમ ધીમે ધીમે ક્રમશઃ વર્ણન થવા લાગ્યું અને એ વર્ણન અહીં વ્યાસજી બોલે છે અને ગણપતિ મહારાજ એનું લેખન કરે છે અને આમ લેખન કરતા કરતા આખા 18,000 શ્લોકોનું આ પુરાણ બન્યું.